હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। લીલી ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે ડુંગળીને આ રીતે કટ કરી લેવી। ગ્રીન ભાગ અલગ કટ કરવો અને ડુંગળીનો સફેદ ભાગ અલગ કટ કરવો। પછી એક કડાઈમાં 2 પોરી તેલ લઈ લેવું અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, હળદર નાખીને ડુંગળીનો સફેદ ભાગ કટ કરેલો નાખી લેવો। પછી તેમાં મીઠું, ધાણા જીરું નાખીને સારી રીતે મિક્સ કરી લેવું। પછી થોડી વાર થવા દેવું અને તેમાં ડુંગળીનો ગ્રીન ભાગ એડ કરી લેવો અને સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેને ઢાંકીને થવા દેવું। થોડી વાર થવા દેવું અને પછી તેમાં ગરમ પાણી એડ કરવું। થોડી વાર પછી તેમાં ગાંઠિયા ઉમેરી લેવા અને થવા દેવું। અહીંયા શાક તૈયાર છે। એક ડીશમાં લઈને તેની ઉપર ગાંઠિયા નાખી લેવા। આ શાકને રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।